તો હેલો દોસ્તો, અંકિત સોલંકી બ્લોગ્સમાં તમારું સ્વાગત છે। આજે હું તમને મારું ગામ ખેડા જિલ્લામાં 30 કિલોમીટરના અંતરે એક નાનું ગામડું આવેલું છે એ ગામડાની આપણે આજે વાત કરીશું। હું તમને મારું એ ગામ બતાવવાનું છું જ્યાં મારું મેં બાળપણ વિતાવ્યું છે। તો વિડીયોની અંદર એન્ડ સુધી બને રહેજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરતા જજો। તો અમારા ગામડાના રસ્તા તમે જોઈ શકો છો કેવા છે। અત્યાર સુધી વાતાવરણ બરાબર હતું પણ અત્યારે હાલ તડકો આવ્યો છે અમારા ગામમાં। જોઈ શકો છો તમે અમારા ગામડાના રસ્તા। અમારા ઘર તરફનો જવાનો રસ્તો તમે જોઈ શકો છો। અમે આવા પાણીમાં પડીને જઈએ છીએ। જોઈ શકો છો તમે રસ્તો। જશો અમારા ગામડાનો પહેલો વરસાદ તમે જોઈ શકો છો। ગામડામાં વરસાદની સિઝનમાં કેવું હોય છે, રોડની બાજુની સાઈડમાં જ છે ઉકેડા અને આ છે અમારા ગામનું બાલ મંદિર। નાના છોકરાઓ અહીંયા ભણવા આવે છે, જોઈ શકો છો તમે। ગામડાની દેશી ભેંસો તમે જોઈ શકો છો। ચોમાસાની સિઝનમાં અમારા ત્યાં ડાંગરની ખેતી થાય છે। તમારા ત્યાં ચોમાસામાં શેની ખેતી થાય છે તે તમે કોમેન્ટમાં કહેજો। આ છે સ્કૂલની ગાડી, છોકરાઓને સવારમાં લેવા આવે અને સાંજે 5 વાગે મૂકવા આવે। અને આ છે અમારા ગામનું મંદિર। આ મંદિર ભાગોળની વચ્ચમાં આવેલું છે। મંદિરની પાછળની સાઈડમાં તમે દુકાન પણ જોઈ શકો છો। અને હા, મંદિરના અંદરનો વ્યૂ તમે જોઈ શકો છો। આ મંદિરની અંદર રામદેવપીરની મૂર્તિ છે, એની બાજુમાં છે બહુચર માતાની અને એની પણ બાજુમાં છે પાતેજી મહારાજની મૂર્તિ। અને હા, મંદિરની સામે નવરાત્રિના તહેવારમાં અહીંયા અમારે જોરદાર સજાવટ કરવામાં આવે છે। અને હા, અમારા ગામમાં આજુબાજુના લોકો પણ ગાયો ચારવા માટે અમારા ગામમાં આવે છે। ને હા, આ છે મારા ગામની પ્રાથમિક શાળા, જેમાં અમે 1 થી 8 ધોરણ અહીંયા જ ભણ્યા હતા। ગામના બધા જ ઘરોમાં અહીંયાથી પાણી મોકલવામાં આવે છે। અને હા, આ મંદિર છે હરસિદ્ધિ માતાનું અને આ મંદિરનું કામકાજ હજુ ચાલુ છે।
વધારે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેતરમાં કેટલું નુકસાન આવે છે તમે જોઈ શકો છો. તો ચોમાસાની સિઝનમાં મંદિરની ચારે બાજુ છોડવા રોપવાનું કામકાજ ચાલુ છે. તમે જુઓ, બધા મળીને છોડવા રોપે છે.